હે ગાઈઝ, વેલકમ ટુ ન્યૂ બ્લોગ. તો ફાઇનલી ગાઈઝ હું નીકળી ગયો છું ટ્યુશન માટે. એન્ડ ગાઈઝ આજ તો બહુ જ મોડું થઈ ગયું, રોજના જેમ. રોજ મોડું જ થાય ગાઈઝ. વાર તો ઉઠાતું નહીં, સવાર રાત્રે મોડું થઈ જાય. હું કીધું જય ચાલ, જય ચાલ ગાઈ દેવાનું તો સારું સારું વાંચો. તો કાંઈ રિક્ષા મળી હતી પણ એને તો ઊભું રહેવાનું થયું, તો મારા રિક્ષા ઉતરવી પડશે. તો ગાઈસ અને 8:30 થઈ ગયા, 9 મિનિટે આવશે મેટ્રો. ફટાફટ જવું પડશે, ટિકિટ લેવાની. અને 2 દિવસથી તો ગાઈસ ત્યાં મેટ્રોમાં ટિકિટમાં એક જ જણો હોય, રોજ 3 હોય. તો ગાઈસ લાઈન વધારે હોય તો વાર પણ લાગ્યો ત્યાં. તો ગાઈસ ફાઇનલી હું નીકળી ગયો છું ટ્યુશનથી. એન્ડ 11:15 થઈ ગયા. ફટાફટ પહોંચું ઘેર. રસ્તામાં શૂટ કરવાનું છે પણ આજ તો વહેલા સ્ટાર્ટ કરી દીધા. તો ગાઈસ ફાઇનલી હું નીકળી ગયો છું મેટ્રો સ્ટેશનથી નીચે ઉતરી ગયો છું ગાઈસ. એન્ડ જબરજસ્ત ગરમી ગાઈસ, માથે એવું ઘરમાં ખબર નહીં આજ કેમ. તો ગાઈસ નખ બહુ વધારે આપી દો, ચોકલેટ કાઢી ગઈ. તો ગાઈસ શાક, રોટલી, છાશ. તો ગાઈસ હેડો જમવા. તો ગાઈસ પાછું કામથી બહાર જવાનું થયું બેંકમાં. તો ગાઈસ પાછું બેંકમાં જવાનું થયું. ખરાબ બપોરે વહેલા જવું પડે. મેં કંઈક રિસેસ પડી જાય ભાઈ, માં આપવાને મેન ના આવો. તો ગાઈસ ઘરે બનાવીને રેડી થઈ ગયું. મસ્ત બનાવી, થોડી જગ્યાથી પણ બહુ મસ્ત બનાવી. અહીંયા હજુ બનાવીશ. તો ગાઈસ જબરજસ્ત તાપ. પાણી પી લઉં, હું તો પાણી પીવું પડશે. તો ગાઈસ બાઇકમાં આવે તો બાલ કેવા થઈ ગયા. જબરજસ્ત ગરમી હો ગાઈસ બહાર તો. તો ગાઈસ બેંકમાં તો રિસેસ પડી ગઈ હતી, તે કલાક બે પડે 3 વાગી જાય ગાઈસ. તો ગાઈસ સાંજ આવી ગયા છે 5. મળું ધોઈ લીધું છે, હવે ચા પી લઈ. થોડું ઊંઘ્યું ગાઈસ, બહુ નહીં ઊંઘ્યું. થોડું વાંચ્યું પછી હોઈ ગયો. ચા કાઢી દીધો ગાઈસ, બિસ્કિટ લેતા હું. પતી જવાય ગાઈસ. તો ગાઈસ વાંચવા જો પેલા ઘેર. કઈ જ આખો આકાશમાં નકલી ધૂળ જેવું દેખાય. બપોરનું આવું પવન બહુ જ છે, પણ ગરમી થોડી ઓછી લાગે છે પવનના કારણે. તો ગાઈસ હું કેન ઉઠ્યો હું તો હાલ પડારી તો લૂ આવેલું હોય બે. તુલસીમાં નોખવાડે માટી લેવા જવું. આ માટે તો કોઈ કોમન ના, આ તો રેકોર્ડો કહેવાય. નવું મકાન બનાવવાની પાયો ખોડ્યો ને એ હોય, ઓયથી માટી લેવાની. તો ગાઈસ ટેપા ક્યારે જઈને ભાગી રહ્યો. તો નાની મેં ટેપો લાવ. બસ પડું ના આવે. તો ગાઈસ ફાઇનલી માટી લઈ લીધી. ટેપો એ ક્યારે દિન પાકી દેવાનો દેવા. તો એક જ હાથે પડી ગઈ, બીકોઝ વિડીયો ઉતારવાનો હતો, ફોન હાથમાં હતો. ઓર નાખી ગાઉન મિલ ગાઉનમાં મિલ દે એ તો પછી પાકી દે. હેલો ગાઈસ,
તો એક જ હાથ બગડ્યો તો ગાઈસ પેલી છોકરી બેઠે બેઠું બોલે હેલો ગાઈસ વાયરો નથી ગાઈસ તુલસી નમી જાય તો ભાઈ ઢગલો કરી દઈએ તો ગાઈસ હું બા બધા લેસન કરીએ લૂ આવો તો ગાઈસ 7 વાગી છે અજવાળું કેટલું બધું હજુ દેવથી કરી દઉં હવે બાની તો બે પડારી ઘેર દેવતી થઈ ગઈ પેલા હવે મારા ઘેર દેવતી કરી દઉં સારું કોઠા ગાઈસ ચલો એસી કરી જાય ગાઈસ રૂમમાં ઠંડી બહાર ગરમી થાય તો ગાઈસ દેવતી થઈ ગઈ છે 8 વાગી ગયા છે અને હું ફ્રેશ થઈ ગયો છું ગાઈસ મોટું મોટું ધોઈ પણ ચોપડા પેલા ક્યાં ભૂલી ગયું તો લેવા જવું પડશે લાવો મમ્મી તો ગાઈસ મમ્મી લેતી આવે તો જ છે તો ગાઈસ ફાઇનલી સુવિચારવાળી ચેનલમાં 100 સબસ્ક્રાઈબર થઈ ગયા હવે ગાઈસ મારી વ્લોગ ચેનલમાં 100 સબસ્ક્રાઈબર ફટાફટ કરાવી દો ગાઈસ સબસ્ક્રાઈબર આઈ એમ વેઇટિંગ ફોર ઇટ તો ગાઈસ હવે જમવાનું થઈ ગયું છે અને હવે જમી લઈએ કેમ કે 8:30 થવા ગાઈસ ખાવાનો ટાઈમ છે તો રમવા દો તો ગાઈસ એડા પૌવા અને મુઠ્ઠીઓ અને દૂધ રોટલી તો ગાઈસ ફૂલ ફેમિલી માટે ગાઈસ લેબુ શરબત ખાઈ જમીન બધા બેઠે બાર વાલી આ બહારની લેબુ હોય ને એ સારો આવતો જ નહીં તે આપણે ઘરની લેબુડી તોડી દે મસ્ત મેઠું એ તો ખાલી એકને જોઈએ ને તો ગાઈસ આખો તપેલી બની જાય મને ખબર આ બાંધવા લેબુ ને તો નહીં મજા આવે ગયા ઉનાળામાં તો ગાઈસ હું આવ્યો હતો ને બારમાના મતલબ વેકેશન બહુ પીધો સર એ ભાઈ ઘરની લેબુડી રાહુલ ને બધા હતા મારા ભાઈને હતા હોય તા બસ લે આટલું જ આપણે બહુ થઈ ગયું વેડ દે એટલું એ તો ગાઈસ વિડીયો ઉતાર્યો કોઈ નહીં ગમતું વ્લોગ હવે બનાવો તો ગાઈસ બધું લેવું જ પડે ચલો ફટાફટ કરે હું લેબુનો અડ્યો ગાઈસ એટલે હવે ખોટ મારતી ના પણ કબૂલ ને તો પેલા કાઢી ના દેવું બધું તો ગાઈસ ખોટ ઉછી લેબુ વાળા હાથી બધા તો ગાઈસ લચ્છીનો પાલા ભેગો કર્યો આજ કોમમાં આવી જાય થાળી આલી હતી ના કરતા થાળીયાનો ટાઈમ બધો તો ગાઈસ હું નીકળ્યો તો ઓટો મારા બહાર અને ઘેર જવું ગાઈસ ફાઇનલી અને અહીંયા જો મારો બ્લોગ એન્ડ કરું છું ગાઈસ મારી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગાઈસ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ બાય બાય